ગુપ્ત પ્રયાગ પૂજ્યપાદ સદગુરુદેવ મુક્તાનંદજી બાપુનો આશ્રમ ભવ્યાતિ ભવ્ય લોકમેળો, ત્રિદિવસીય લોકમેળો અને 3 દિવસ આ લોકમેળાની અંદર જે જાજરમાન જેટલી પબ્લિક થાય, જેટલા માણસો થાય, જેટલા શ્રદ્ધાળુ થાય એના માટે થઈ અને દરરોજ ભોજનની વ્યવસ્થા, આજના દિવસે ભોજનની સુનિશ્ચિત કરેલી વ્યવસ્થા, હજારોની સંખ્યામાં પૂજ્ય બાપુના આશ્રમમાં આજે સૌ મેળાનો આનંદ માણતા ત્રિદિવસીય લોકમેળાનો આનંદ માણતા ભોજન પ્રસાદ લઈ રહ્યા. જો દરેક પ્રકારની સુંદર મજાની વ્યવસ્થા સાથે આજના દિવસે પૂજ્યપાદ સદગુરુદેવ મુક્તાનંદજી બાપુનો આશ્રમ કે જ્યાં મહાપ્રભુજીની બેઠક, જ્યાં ગુપ્ત રીતે જ્યાં નદીઓનો ગુપ્ત જ્યાં સંગમ થતો હોય, ત્રિવેણી સંગમ, યમુનાજીનો ઘાટ હોય, શ્રી સરસ્વતીનો ઘાટ હોય, શ્રીમાં ગંગાજીનો ઘાટ હોય અને એવી પવિત્ર યાત્રાનું તીર્થ. અને આજે 3 ત્રિદિવસીય લોકમેળામાં આપણા ગુજરાતના હરિઓમ લોક કલાકારો જે છે, નામાંકિત કલાકારો રાજભા ગઢવી હોય, પછી અલગ અલગ પ્રાંત પ્રદેશના પોતાના રાસ, અલગ પ્રાંત પ્રદેશના પોતાનો અલાયદો ઇતિહાસ અને આપણી પરંપરાના સંત પરંપરાને જ્યારે રજૂ કરતા હોય પૂજ્ય ગુરુદેવ મુક્તાનંદજી બાપુ, પણ જ્યારે સૌ વૈષ્ણવો અને સૌ જ્યારે ભક્તજનો ગુપ્ત પ્રયાગના આંગણે આ ત્રિદિવસીય મેળાનો આનંદ માણતા હોય અને બાપુના સાનિધ્યમાં પ્રસાદ ભોજન વગેરે લેતા હોય, એનો સુંદર મજાનો વિડીયો જે છે આપ બધા જોઈ રહ્યા છો. અને આ વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થા ગુપ્ત પ્રયાગ આશ્રમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ જેના દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા, ત્યાં લાઈવ જે છે એ નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. 5 જગ્યાએ એવા સ્ટેજો તૈયાર કરવામાં આવ્યા છે કે જ્યાં બહેનો જે ગોપી મંડળ છે એ ગોપી મંડળ પોતાને ધૂન કીર્તન ભજન કરી શકે. આ તમામ પ્રકારની વ્યવસ્થા દેવતીર્થ ગુપ્ત પ્રયાગના આંગણે આપ જોઈ રહ્યા છો. માણસોનો હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા પોતાની શ્રદ્ધા માટે થઈ, આસ્થા માટે થઈ અને પધારે છે. હિન્દુ સનાતન સંસ્કૃતિની જેણે હંમેશા માટે જ્યોત જાગૃત રાખી છે અને ક્રાંતિકારી સંતની જેમને ઉપલબ્ધિ મળી છે, ક્રાંતિકારી સંતનું જેને બિરુદ મળ્યું છે, અગ્નિ અખાડાના સભાપતિ, અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ સ્થાને જેઓ, પ્રમુખ સ્થાને જેઓ બિરાજિત છે અને સનાતન ધર્મની ધરોહર હંમેશા માટે થઈ અને મજબૂત રહે, સનાતન ધર્મની જ્યોત કાયમ માટે થઈ અને જાગૃત રહે, એના માટે થઈ અને પૂજ્ય બાપુની આ વ્યવસ્થા, હજારોની સંખ્યામાં માનવ મેદની અહીંયા આવી અને દર્શન કરે, ત્રિકુંડ જે છે એમના પવિત્ર જળમાં સ્નાન કરે, પોતાના પિતૃઓનું તર્પણ કરે. કારણ કે મહાપ્રભુજીની જ્યાં બેઠક હોય અને ત્રિવેણી ગુપ્ત રીતે જ્યાં ત્રિવેણી જે છે એ વહેતી હોય, ત્યારે આવી સુંદર મજાની વ્યવસ્થા સાથે બધા જ જે છે એ ભરપેટ ભોજન આનંદથી પ્રસાદી સ્વરૂપે અહીંયા અને આજુબાજુના તમામ ગામના યુવાનો, અલગ ગામના યુવાનો અલગ દિવસે પોતાની સેવા આ આશ્રમની અંદર આપી રહ્યા છે. તન મન ધનથી જેઓ જોડાયેલા છે પૂજ્ય બાપુની સાથે અને ગુપ્ત પ્રયાગ તીર્થ ક્ષેત્રની સાથે. જય મહાકાળી યુવા ગ્રુપ સનખડા, જય મહાકાળી યુવા ગ્રુપ સનખડા, જેના યુવાન જ્યારે આજના દિવસે આ ત્રિદિવસીય લોકમેળામાં, સંસ્કૃતિના મેળામાં, સનાતનના મેળામાં જ્યારે પિતૃ તર્પણની, પિતૃ શ્રદ્ધાની વાત હોય, ત્યારે આ પવિત્ર સ્થળની જનમેદનીથી, કારણ કે આખી રાત કોઈક પોતાના પિતૃને યાદ કરી અને દીપ પ્રગટ્ય કરી અને એનું ધ્યાન ધરતા હોય છે, એમની હાજરીની નોંધ લેતા હોય છે અને એમની હાજરી જે છે એનો એમને અનુભૂતિ થતી હોય. ત્યારે આજના દિવસે આપ જોઈ રહ્યા છો માનવ મેરામણ અને યુવાનો પોતાની સેવા અહીંયા બજાવતા નજરે પડે છે. આવો આ લોકમેળાનો આનંદ, કારણ કે આપણી સંસ્કૃતિનો આનંદ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણા સંતો, આપણા શાસ્ત્રો, આ બધું જ જે છે
એ સનાતન સંસ્કૃતિનું છે અને સનાતન સંસ્કૃતિની જ્યોત જેણે અવિરત ચાલુ રાખી અને આવું ગુપ્ત પ્રયાગના આંગણે તીર્થસ્થાનના આંગણે જ્યારે આપ બધા જોઈ રહ્યા છો ત્યારે બધા જ પ્રસાદ ભોજન લઈ રહ્યા છે અને અન્નશાળાની અંદર મા અન્નપૂર્ણાના આશીર્વાદ સૌ માટે ઉતરે. હરિઓમ.